માંગરોળ મામલતદાર કચેરી ખાતે આજક અને વાડલાના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક અને વાડલા ગામમાં એસઆઈઆર મતદાર યાદી 2026માં 207થી વધુ લોકો સામે અજાણ્યા શખ્સો દ્વારા ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. જેમાં આજક ગામમાં 116 અને વાડલા ગામમાંથી 91 અરજીઓ આવી છે. આ મામલે આજક અને વાડલા ગામના લોકોએ મામલતદાર કચેરી ખાતે મામલતદારને સંબોધિત આવેદનપત્ર પાઠવી ખોટી વાંધા અરજીઓ કરવાનાઓ સામે કડક કાર્યવાહી તેમજ એફઆઈઆર દાખલ કરવાની લેખિત અને મૌખિક માંગણી કરી હતી. આ આવેદનપત્રમાં આજક અને વાડલા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સામાજિક આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. મારું નામ પરમાર જયંતિલાલ કારાભાઈ પરમાર, સરપંચ શ્રી ગ્રામ પંચાયત વાડલા. આજે અમે મામલતદાર શ્રી માંગરોળને સમક્ષ ગામ સાથે રહી અને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું. આવેદનપત્ર એ માટે હતું કે વાંધા અરજી સામૂહિક વાડલા ગામના મતદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે આપેલ હતું. તે તદ્દન ખોટું અને ગેરબંધારણીય હતું. અને જે હાલ જે મતદારની અરજી આપેલ છે તે રાજા સાહેબ પહેલાંના વાડલા ગામમાં રહે છે, અત્યારે રહે છે અને હાલ પણ રહે છે. અને જે લોકોએ કૃત્ય કર્યું